ડભોઈ વડોદરી ભાગોળ પાસે ચુનીલાલ પાક સોસાયટી નાકે શહેર સુખિયા બાદથી પ્રખ્યાત કોમી એકતાના પ્રતીક હઝરત સુખિયા પીર બાવાના 2 દિવસ ઉષે પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં ફૂલ ચાદર શ્રીફળ ચઢાવી દુઆઓ ગુજારી હતી। ડભોઈ વડોદરી ભાગોળ પાસે શહેર સુખિયા બાદથી પ્રખ્યાત અને કોમી એકતાના પ્રતીક તથા ઐતિહાસિક દરગાહ હજરત સુખિયા પીર બાવાના 2 દિવસ ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ શહેર તાલુકા ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા। ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓ ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। તેમજ તાહિર હુસેન મંસૂરી મંડપવાળા દ્વારા નિયાઝ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કે આ પ્રસંગે હજરત સુખિયા પીર દરગાહ ખાતે ઉષે પ્રસંગે ભાઈચારો અને કોમી એકતાના દર્શન થયા હતા। खाली खालू उठाओ। ભાગોળ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ શહેર સુખિયાબાદના નામથી ઓળખાતી જે દરગાહ આવેલી છે, ત્યાં આજ રોજ ઉર્સની ઉજવણી કરવામાં આવી અને ફૂલ ચદ્દર પેશ કરવામાં આવી, સંદલ શરીફ કરવામાં આવ્યો અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને અહીંયા જે પણ મનોકામના રાખવામાં આવે છે તે શહેર સુખિયાબાદ નામથી પ્રખ્યાત જે દરગાહ છે, ઐતિહાસિક દરગાહ આવેલી છે, એ દરગાહ પર ઘણી મનોકામના લોકોની પૂરી થાય છે અને અહીંયા ઉર્સની ઉજવણી કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ ઉમટકાભેર અહીંયા હાજર રહે છે મેળો ભરાય છે।